એક તરફ ક્રૂડના ભાવમાં ઉછાળાએ બજારનો મૂડ બગાડ્યો છે, તો બીજી તરફ ટ્રમ્પના ટેરિફને કારણે ફાર્મા સેક્ટરની હાલત બગડી છે. ટ્રમ્પે અમેરિકામાં જેનરિક દવાઓના ઇમ્પોર્ટ પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. જોકે શરૂઆતના 2 વર્ષ સુધી કોઈ ટેરિફ વસૂલવામાં નહીં આવે, પરંતુ ત્રીજા વર્ષથી 100% અને ચોથા વર્ષથી 200% ટેરિફ લાગુ થશે. આ મામલે વધુ વિગતો લઈએ. સહયોગી ચાંદની શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે. ચાંદની, જણાવો, ટ્રમ્પના ટેરિફ બાદ ફાર્મા સેક્ટરમાં આજે એક મોટો ઘટાડો જોવા મળ્યો છે. શું છે માહિતી? જેનરિક દવા પર ટેરિફની જે મોટી જાહેરાત, જે રીતે તમે જણાવ્યું કે અહીંયા થતી આપણે જોઈ રહ્યા છીએ. ટ્રમ્પે જેનરિક દવા પર ટેરિફની મોટી જે જાહેરાત કરી છે, એમાં જેનરિક દવા ઇમ્પોર્ટ પર તબક્કાવાર ટેરિફ અનાઉન્સમેન્ટ થયું છે. એટલે 1 ઓગસ્ટ 2028થી જેનરિક દવા ઇમ્પોર્ટ પર ટેરિફ નહીં લાગે અને 2 વર્ષ બાદ જેનરિક દવા ઉપર 100% ટેરિફ લાગશે. સાથે 2 વર્ષ સુધી જે 0% એક ટેરિફ એટલે 0 ટેરિફ જે હટાવવામાં આવ્યું છે ને, ત્યારબાદ 100%, ત્યારબાદ અગર જોવા જઈએ તો 200% સુધી ટેરિફ લગાવવામાં આવશે. એટલે એને કારણે ખાસું આજે એક નેગેટિવ એક્શન પણ છે. યુએસમાં જેનરિક દવાઓનું ઉત્પાદન વધારવાનો ધ્યેય બનતો જોઈ રહ્યા છે. યુએસમાં જેનરિક દવાઓ બનાવવા પ્રોત્સાહન મળશે. પેટન્ટ બ્રાન્ડેડ દવામાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે, એ પણ આજે અપડેટ જોઈ રહ્યા છે ને. જેનરિક દવા ઉપર પહેલાં 2 વર્ષ 0% ટેરિફ લગાવવામાં આવશે. કયા સ્ટોક્સ પર અસર જોઈ રહ્યા છે? ભારતીય ફાર્મા કંપનીઓ ડોક્ટર રેડ્ડીઝ, ઝાયડસ લાઇફ સાયન્સ, ઓરોબિંદો ફાર્મા, ગ્લેનમાર્ક ફાર્મા, એલ્કેમ લેબ્સ, આ બધામાં ખાસું નેગેટિવ એક્શન જોઈ રહ્યા છે. એટલે જે ટેરિફ અનાઉન્સમેન્ટ ફરી ટ્રમ્પ દ્વારા થયું છે, ભારતીય ફાર્મા કંપનીઓ પર એક નેગેટિવ અસર એની જોઈ રહ્યા છે. જી, આભાર ચાંદની આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે, ફરી એકવાર ફાર્મા ટ્રમ્પના રડારમાં આવ્યું છે અને નેગેટિવ ઇમ્પેક્ટ આજે ઓવરઓલ આ સેક્ટર બતાવી રહ્યું છે.